હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધી ઋતુમાં આ ઢોકળા ભાવશે જ, પણ ખાસ કરીને આ ગરમીમાં તો આ ઢોકળા બેસ્ટ છે. કારણ કે પચવામાં એકદમ હળવા, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ. નથી કંઈ પલાળવા પીસવાનું, નથી કોઈ આથો લાવવાનો, નથી કોઈ અગાઉ તૈયારી કરવાની. બસ જ્યારે પણ ન સમજાય કે સાંજના જમવામાં શું બનાવવું, ત્યારે તમે આને ઇન્સ્ટન્ટ પોચા રૂ જેવા ઢોકળા બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ છે પણ રવાના ઢોકળા બિલકુલ નથી, અને નથી આપણે બેસનનો ઉપયોગ કરવાના. ખાવામાં શાનદાર, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ઢોકળા બને છે. તો એકવાર ચોક્કસ બનાવજો. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા પોણો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. આજે આપણે આમાં રવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના કે નથી બેસનનો ઉપયોગ કરવાના. આ ઢોકળા આપણે ચોખાના લોટથી બનાવીએ છીએ. હવે લોટ છે એને આપણે પલાળવા માટે ખાટી છાશનો ઉપયોગ કરશું. કારણ કે ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે અને ગુજરાતી ઢોકળા ખાટા મીઠા હોય છે, એટલા માટે આપણે ખાટી છાશનો બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો છે. દહીં જો તમારી પાસે અવેલેબલ હોય તો દહીંનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે જરૂર લાગે એટલી થોડી છાશ એડ કરી અને એક થીક એવું આપણે આનું બેટર બનાવવાનું છે. તો જો શરૂઆતમાં વધારે છાશ સીધી એડ નથી કરવાની, કારણ કે બેટરને થીક રાખવાનું છે. ઢોકળાને એકદમ પોચા રૂ જેવા બનાવવા માટે આપણે અહીંયા એક આગળ બીજી વસ્તુનો પણ ઉપયોગ કરવાના છીએ. તો શરૂઆતમાં બેટરને આપણે થીક જ રાખશું. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું આ બેટર છે, એને આપણે મિક્સ કરી કોઈ પણ ગાંઠા ન રહે એ રીતનું આપણે બનાવવાનું છે. અને ચોખાના લોટથી ઢોકળા બને છે એ પણ ઇન્સ્ટન્ટ. તો તમે એવું બિલકુલ નહીં સમજતા કે ઢોકળા છે ખાવામાં ચવડ થશે કે હાર્ડ થશે, ફૂલશે નહીં. હું તમને રિઝલ્ટ બતાવું છું આગળ વિડીયોમાં ઢોકળાનું. તમે જોઈ અને ખુશ થઈ જશો એટલા શાનદાર આ ઢોકળા બને છે. અહીંયા જોઈ શકો છો તમે એકદમ સ્મૂથ એવું એક થીક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો આ બેટર છે એને થોડી વાર માટે ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ટુકડો દૂધીનો લીધો છે. દૂધી છે એનો આપણે ટુકડો એક નાનો લીધો છે. મતલબ કે આપણે જેટલો ચોખાનો લોટ લીધો છે એટલે આપણે દૂધી સામે લઈ લેવાની છે. તો અહીંયા દૂધીની ઉપરની છાલ આપણે હટાવી લેવાની છે અને આપણે અહીંયા મીડિયમ હોલવાળી ખમણીથી દૂધીને ખમણી લેવાની છે. દૂધી છે એ એડ કરવાથી ઢોકળા છે એકદમ પોચા રૂ જેવા બનશે અને સાથે ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો અહીંયા આપણે પોણો કપ જેટલી દૂધીનું છીણ લઈ લેવાનું છે. તો આપણે એ જ રીતે બીવાળો ભાગ છે એ દૂધીનો હટાવી દઈ અને ગ્રીન જે એનો પાર્ટ હોય છે એને આપણે ખમણી લેવાનો છે. અહીંયા દૂધીનું છીણ આપણું બની અને એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે પલાળેલું જે આપણો લોટ છે તે લઈ લઈએ. બસ દૂધી ખમણી લઈએ અને બાકીની તૈયારી કરી લઈએ. ત્યાં સુધી જ આપણે આ લોટને પલાળવાનો છે. પહેલેથી પલાળીને રાખવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા દૂધીનું છીણ પણ આપણે એડ કરી દીધું અને હવે આપણે સાથે થોડું એવું આદું જેને આપણે ખમણીને એડ કરેલું છે. જો તમે લસણ ખાતા હોય તો આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. એનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. હવે ઢોકળા છે એનો સ્વાદ વધારવા માટે આપણે એને થોડા તીખા બનાવશું. તો અહીંયા બારીક કટ કરેલા મરચાં થોડા મેં ચડિયાતા એડ કરેલા છે. સાથે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. અને જો તમારા ઘરમાં બાળકો હોય તો મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો. પણ આ ઢોકળા ટેસ્ટમાં જો થોડા તીખા હશે તો ખાવામાં વધારે સારા લાગે છે. અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરીએ. અને શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે આપણું જે છાશથી આપણે પલાળીએ છીએ એમાં આપણે વધારે છાશ એડ નથી કરવાની, કારણ કે બેટર આપણું ઢીલું થઈ જશે. તો અહીંયા આપણે દૂધી એડ કરી છે એના લીધે બેટર આપણું ઢીલું થઈ જ જવાનું છે. તો શરૂઆતમાં હાથ રોકીને પાણી આપણે એડ કરવાનું છે. હવે અહીંયા ઢોકળાનો સ્વાદ વધારવા માટે મેં થોડો એવો ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરી દીધો. ગુજરાતી ઢોકળા છે ખાટા મીઠા તો હોય જ છે. તો અડધીથી પોણી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ખાંડ છે બિલકુલ સ્કીપ નથી કરવાની, કારણ કે ખાંડથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અને મેઇન વાત કે છાશ કે દહીં જો ખાટું ન હોય તો અડધા લીંબુનો રસ ચોક્કસથી એડ કરવાનો છે. તો જ ઢોકળાનો સ્વાદ સારો આવશે, કારણ કે ઢોકળા છે એ થોડા ખાવામાં ખાટા લાગે તો જ ટેસ્ટી લાગતા હોય છે. હવે બધા મસાલાને સરસ એવા આપણે મિક્સ કરી દીધા અને બેટર તમે જોઈ શકો છો પહેલાં કરતાં હલકું એવું એ ઢીલું પડી ગયું છે. હવે ઢોકળાને એકદમ જાળીદાર બનાવવા માટે આપણે અહીંયા 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે. પોણો કપ લોટની સામે માત્ર 2 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરશું, એનાથી વધારે નથી એડ કરવાના. અને સાથે ઢોકળાને એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ બને છે તો પણ લાંબો સમય સુધી સોફ્ટ રાખવા માટે
1 ચમચી જેટલું ઉકળતું ગરમ તેલ આપણે એમાં એડ કરી દેવાનું છે. એક તો આ ગરમ તેલ એડ કરવાથી ઢોકળા છે એ સોફ્ટ બન્યા રહેશે અને સાથે જ આપણે એને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ છતાં એકદમ આપણે એનો આથો લાવ્યો હોય એવું સરસ એવું એનું ટેક્સચર આપણું જે આ બેટર છે એનું આવી જશે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધું, ઓવર મિક્સ નહીં કરીએ. અને અહીંયા હવે આપણે એક સાઈડમાં પ્લેટને પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલી હતી. તો સોડા આપણે એડ કર્યા પછી તરત જ એને પલટાવી લેવાનું છે. અને જો મેં તમને નજીકથી પણ બતાવી દીધું કે બેટર છે એને વધારે આપણે પાતળું નથી રાખવાનું. તો અહીંયા આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણું બેટર છે એને પલટાવી લેવાનું છે. અને તમે જોઈ શકતા હશો કે પ્લેટમાં એકદમ થોડું એવું જ બેટર આપણું થયું છે અને એકદમ પાતળી એવી જ લેયર આપણે છે એ બેટરની થઈ છે આપણી પ્લેટમાં. તો જો આવી રીતે આખી પ્લેટમાં ફેલાવી લઈશું એકદમ પાતળી એવી લેયર. અને જો ઢોકળા બની ગયા પછી હું તમને બતાવીશ કે આ પાતળી લેયર છે કેટલી બધી સરસ ફૂલી અને જાડી થઈ જશે. તો ઉપરથી થોડો હું મરીનો પાવડર પણ સ્પ્રિંકલ કરું છું, ઓપ્શનલ છે, તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. હવે સાઈડમાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે આપણે રાખી દીધું હતું. તો પાણી સરસ એવું ઉકળી ગયું છે. તો આપણે આપણી પ્લેટ છે એમાં રાખી દેવાની છે. 10 મિનિટ માટે આપણે એને બિલકુલ ખોલ્યા વગર હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાના છે. વારે વારે ખોલી અને આપણે એને બિલકુલ ચેક નથી કરવાના. 10 મિનિટ પછી આપણે એને ખોલી અને જોઈશું, ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણા ઢોકળા થાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો. તો 10 મિનિટ પછી ઢોકળાને આપણે ખોલી હલકા ઠંડા કરી અને આ રીતે આપણે એને પીસીસમાં કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકતા હશો એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બન્યા છે. અને હું તમને હમણાં વઘાર કરી અને પછી બતાવું કે એકદમ જાળીદાર અને અંદરથી પણ એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બની ગયા છે. તો જો આપણે મનપસંદનો કોઈ પણ શેપ એમાં આપી દઈશું અને આપણે એનો હવે વઘાર કરશું. તો વઘાર માટે આપણે અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું, એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દીધી, તમે તલ પણ એડ કરી શકો છો. સાથે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને હલકી એવી હિંગ એડ કરી દઈએ. વઘાર સરસ એવો થઈ જાય એટલે ઢોકળા ઉપર આ રીતે આપણે એને રેડી દેવાનો છે. તો જોઈ શકો છો આપણા અહીંયા ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. લસણવાળી ચટણી સાથે આ ઢોકળાનું કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે. સોસ સાથે પણ તમે આને ખાઈ શકો છો, એમ પણ ટેસ્ટી જ લાગશે. અને ચાલો હવે હું ઢોકળા તમને બહાર કાઢીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, લચકદાર, બિલકુલ ગળે ડૂચડો તમને નથી વરવાના. તો ચોખાના લોટથી બને છે તો ગળે અટકશે એવું વિચાર્યા વગર તમે આ ઢોકળા એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એકદમ જાળીદાર બને છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા આપણા પ્રોપર ફૂલ્યા છે. તો કોઈ પણ જાતની ઝંઝટ વગર તમે ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનાવી શકો છો. તો જો આપણે અહીંયા તોડીને પણ હું તમને બતાવી દઉં તો એકદમ અંદરથી પણ જાળીદાર છે, પ્રોપર કૂક પણ થયા છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.